તમારા પ્રાથમિક ઉપકરણ એટલે કે તમારા મોબાઈલ ઉપર વોટ્સએપ ખોલો. સ્ક્રીનના ઉપર જમણા ખૂણામાં 3 બિંદુવાળા મેનુ આઇકોન પર ટેપ કરો. મેન્યુમાંથી લિંક ડિવાઇસીસની વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ લિંક ડિવાઇસ વિકલ્પ પર ટેપ કરો અને QR કોડ સ્કેનર સક્રિય થશે. ત્યારબાદ તમારા સેકન્ડરી ફોન ઉપર જાઓ અને જો વોટ્સએપ પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલું ન હોય તો તેને ઇન્સ્ટોલ કરો. એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને ખોલો. જો તમારો સેકન્ડરી ફોન અલગ નંબરનો ઉપયોગ કરે છે તો તમને તે નંબરથી લોગિન કરવાનું કહેવામાં આવી શકે છે, જેને ટાળવા માટે તમારે સેકન્ડરી ફોનની સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં 3 ડોટ ઉપર ટેપ કરવું પડશે, જેને ટાળવા માટે તમારે લિંક એઝ અ કમ્પેનિયન ડિવાઇસ વિકલ્પ પસંદ કરવો પડશે. બીજા ફોન પર એક QR કોડ દેખાશે. તમારા પ્રાથમિક ફોન પરના QR સ્કેનરનો ઉપયોગ કરીને આ કોડ સ્કેન કરો. એકવાર સ્કેન સફળ થઈ જાય અને પછી તમારી વોટ્સએપ ચેટ્સ લોડ થવા લાગશે અને તમે બંને ફોન ઉપર તમારી ચેટ્સને જોઈ શકશો.